તાપત્રય વિનાશાય ત્રિવિધ તાપનો વિનાશ કરનાર એવા શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણને વયમ એટલે અમે બધા બહુવચન છે, નુમઃ નમસ્કાર કરીએ છીએ. બહુ સુંદર અને અત્યંત સમજવા જેવો આ શ્લોક મંગલાચરણનો. અનુષ્ટુપ છંદ 32 અક્ષર, 8 અક્ષર પછી વિરામ, 4 ચરણ. પ્રથમ ચરણમાં પરમાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. પ્રભુ કેવા છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિત અને આનંદ ની વાત કરી. જ્ઞાનીને માટે ચિંતનનો વિષય આપ્યો. જ્ઞાનીને રસ છે સચ્ચિત અને આનંદમાં. સત શાશ્વત, ચિત ચૈતન્યમય, આનંદ સુખ અને દુઃખ બંનેથી પર એવી એક અદ્ભુત અવસ્થા, બ્લિસ, એક્સ્ટસી. આ સંસારમાં શાશ્વત જો કોઈ તત્વ હોય તો એક ઈશ તત્વ છે, ઇટર્નલ. ચિત એટલે ચૈતન્ય, અવેરનેસ, જાગૃતિ. આખું વિશ્વ જાણે મોહ નિદ્રામાં સૂતું છે. શ્રી રામચરિત માનસમાં કહે છે, મોહ નિશા સબ સોવ નિહારા. લક્ષ્મણજી કહે છે આંખો ખુલ્લી છે એટલે આપણે જાગી રહ્યા છીએ એમ નહીં માનતા. જાગીએ છીએ એનું પ્રમાણ શું, એનો પુરાવો શું કે આપણે જાગી રહ્યા છીએ? મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું, 4 પ્રશ્નોનું જે વિચાર કરે એટલું જ નહીં, એની પાસે જવાબ હોય સાચા તો સમજો આ વ્યક્તિ જાગે છે. પહેલો પ્રશ્ન, હું કોણ છું? હું એમ આઈ. તમે જોજો, સૂતો માણસ કદી આ પ્રશ્નનો વિચાર નથી કરતો. રાતના 12 વાગે આપણે જયારે સાઉન્ડ સ્લીપમાં હતા, ગાઢ નિદ્રામાં હતા, આપણે કોઈ વિચાર કર્યો હું કોણ છું? ખબર જ નથી કે આપણે કોણ છીએ. પણ જેવા સવારે જાગ્યા, આંખો ખોલી, કે પહેલું જે કોગ્નિશન થાય છે, પહેલી જે ખબર પડે છે वो ये है कि मैं ये हूं. પછી જેવી જેની યોગ્યતા. હું આ શરીર છું, આ નામનો છું, હું આનો દીકરો છું, આનો ભાઈ છું, આની બેન છું, આનો પતિ છું, આની પત્ની છું, આનો માલિક છું, આનો નોકર, વોટ એવર યોર ઇન્ટરનલ ડેવલપમેન્ટ ઇઝ. સૂતા હતા ત્યારે આપણને ખબર નહોતી કે આપણે કોણ છીએ. જાગે તબ પતા ચલા કે કોણ. ત્રણ અવસ્થાઓ શાસ્ત્રકારો કહે છે, ઉપનિષદોમાં વર્ણન કર્યું. સુષુપ્તાવસ્થા, સ્વપ્નાવસ્થા અને જાગૃત અવસ્થા. સુષુપ્ત અવસ્થામાં તો કશી ખબર જ નથી કોણ છું. સ્વપ્નાવસ્થામાં ખબર હોય છે કે કોણ છીએ આપણે, ક્યોંકિ સ્વપ્ન में हम होते हैं. તમે એક વિચાર કરજો, સ્વપ્ન હંમેશા આપણી આજુબાજુ ફરતું હોય છે. હજી સુધી કોઈ માણસે દુનિયામાં એવું સપનું નથી જોયું જેમાં એ પોતે પાત્ર ન હોય. સ્વપ્ન में कहीं न कहीं तुम रहोगे. બીજાના વિશે તમે સ્વપ્ન જોશો પણ ક્યાંક ને ક્યાંક તમે સંકળાયેલા હશો. તમે જેમ ફિલ્મ જોવા જાઓ છો એવી રીતે તમે સ્વપ્ન ન જોઈ શકો. स्वप्न हमेशा व्यक्ति से जुड़ा हुआ होता है, क्योंकि स्वप्न और कुछ नहीं, तुम्हारे ही अपने सबकॉन्शियस माइंड का एक्सप्रेशन है.
તમે જે જાગૃત અવસ્થામાં નથી કરી શકતા એ સ્વપ્નાવસ્થામાં પ્રગટ કરો છો, લેકિન તુમ જુડે હુએ હો. તો સ્વપ્નમાં આપણે હોઈએ છીએ, પણ એ જે હોઈએ છીએ એ ન હોવા જેવા હોઈએ છીએ. स्वप्न में हमारा होना भी भ्रांति है. स्वप्न में हमारा होना न होने के बराबर है. फुटपाथ पर सूतो कोई भिखारी स्वप्न जुए કે મોટો રાજા બની ગયો છે, મહેલમાં રહેવા ચાલ્યો ગયો. क्या उसने महल पाया? શું એ રાજા બન્યો? स्वप्न में जो पाया वो न पाने के बराबर है, और स्वप्न में जो गवाया वो भी न गवाने के बराबर. कोई राजा जो सुतो होय, सपने हूं हो ही रंक भिखारी, नाक भिखारी. કોઈ રાજા સપનામાં સુઈ ગયો અને લાગ્યું કે હું બધું જતું રહ્યું ને હું હારી ગયો ને દુશ્મન મને હરાવી ગયો, તો સાવ જંગલમાં ભટકતો થઈ ગયો, મારી સત્તા સંપત્તિ બધું જ ચલી ગયું. ગયું नहीं. स्वप्न में जो पाया वो पाया नहीं, और स्वप्न में जो गवाया वो असल में गवाया भी नहीं. लेकिन वो पता कब चलेगा? स्वप्न जब तक चलता है तब तक तो वही सही लगता है. સ્વપ્નનું મિથ્યાપણું સમજાય એટલા માટે પણ જાગૃતિ જરૂરી છે. जब तुम्हारी नींद टूटती है, जब तुम्हारा स्वप्न टूटता है, तुम जागते हो, तब पता चलता है कि अरे ये तो स्वप्न था. तो स्वप्નમાં જે થયું એ ખોટું હતું એ સિદ્ધ કરવા માટે પણ જાગવું જરૂરી છે. ये संसार में क्या हो रहा है? या तो निद्रा है या तो स्वप्न है. और जब तक व्यक्ति जागता नहीं, विवेकनी जागृति नहीं આવતી, હમણાં આગળ આવશે શબ્દ આપણે સમજવાનો છે, વિવેક. જ્યાં સુધી વિવેક રૂપી જાગૃતિ નથી આવતી ત્યાં સુધી સંસાર સમજાતો નથી, અને જે આપણને લાગે છે કે આપણે સમજ્યા પામ્યા એ બધું તો ખોટું છે, ગલત है वो सब. જાગો. અને જાગવાનું ક્યાં થશે? કેવલ ઈશ્વરના ચરણે આવીને જાગી શકાય. સંસાર ઈચ્છે છે કે આપણે હંમેશા ઊંઘતા જ રહીએ. સંસાર ઈચ્છે છે કે આપણે હંમેશા સ્વપ્નમાં રહીએ, क्योंकि संसार का अस्तित्व ही स्वप्न में है. जिस क्षण आप जागे उस क्षण संसार है ही नहीं. उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहां जो सोवत है. जो सोवत है वो खोवत है, जो जागत है सो पावत है. जागो. चित चैतन्य અને કોણ જગાડશે આપણને? યાદ રાખજો, જેને આપણા કલ્યાણમાં રસ છે એ જ આપણને જગાડશે. જેને આપણા કલ્યાણમાં રસ નથી એ કોઈ દી આપણને જગાડવાનું નથી. દીકરો સૂતો હોય, 7:30 વાગે સ્કૂલની બસ આવવાની છે અને 6:30 વાગ્યામાં મા એને જગાડવા માંગે છે. દીકરાને બિલકુલ ગમતું નથી. મમ્મી જગાડે નહીં. મમ્મી મમ્મી 10 મિનિટ, મમ્મા પ્લીઝ, મમ્મા દીકરાને નથી ગમતું. દુશ્મન જેવી લાગે છે માં જ્યારે જગાડવા આવે ત્યારે. પણ માં શું કામ જગાડે છે? કારણ કે માં બાળકનું કલ્યાણ ઈચ્છે છે. બેટા તારે સ્કૂલમાં જવું જોઈએ. પાડોશણ આવીને શું ઉઠાડે? યારે બચાડાને હુવા દ્યો ને, હુવા દ્યો ને. બચાડો કેવો ઊંઘે છે, હુવા દ્યો ને. ભલે એનું દાંત વળે, હુવા દ્યો. જેને કલ્યાણમાં રસ છે એ જગાડશે. શ્રી કૃષ્ણ આપણું કલ્યાણ ઈચ્છે છે.
તેથી એ ચિત્ત ચૈતન્યમય છે, જાગૃત છે. અને બીજી વસ્તુ કહું, જે પોતે જાગ્યો ને એ બીજાને સૂતા જોઈ શકતો નથી. તમે જોજો, ઘરમાં પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે આ કથા નિમિત્તે સગાવાલાને બોલાવ્યો અને આપણે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, એક બેડરૂમનો 2 બેડરૂમનો માંડ એવા ફ્લેટ હોય એટલે એક રૂમમાં 8-8 જણા 10-10 જણા સૂતા હોય. એમાંથી એક જણને ટેવ હોય સવારે 4:30 વાગે ઉઠી જાય, ટેવ છે ઉઠી જાય, એ ઉઠી જાય ને આજુબાજુ જોયો ને બધા ચાલતું હોય. એ જે જાગી ગયો છે ને ચટપટી થાય, બીજાને જગાડું, બીજાને એ કોઈની ચાદર ખેંચે ને બીજાને ઉઠને કેટલા વાગ્યા, અરે 4:30 થઈ ગયા, 4:30 હજી તો અડધો કલાક. जो स्वयं जाग गया वो दूसरों को उठाने का प्रयास करेगा और जो सो रहा है उसको उठना पसंद नहीं है. સંસારમાં આ જ એક તકલીફ ચાલી રહી છે વર્ષોથી ભાઈ. જ્યાં જ્યાં સંઘર્ષ તમે જોશો કે આ જ વસ્તુ છે. તમે કથા સાંભળી આજે પહેલા દિવસથી, તમને ગમ્યું, કેવો આનંદ આવે છે, કંઈક શીખવા જેવું છે, તુમ જાગે, એક અવેરનેસ આવી. પહેલા દિવસે ભલે તમને કદાચ ખબર નહોતી, આ તમને એમ હતું કે પોથી યાત્રામાં જઈને જલસા કરીશું, નાચીશું, પછી જેવી પોથી યાત્રા પતે એટલે આપણે ઘેર બાને બેહાડીશું ને. પણ કાંઈક એવું થયું ને વળી તમે બેઠા, કોઈકે કીધું કે બેસને હમણાં અડધા કલાક પછી નીકળીએ. આવું થાય છે એટલે કહું છું. અડધા કલાક પછી નીકળે છે ને પછી કંઈક એવો રસ લાગી ગયો, બેસી ગયા. જાગે તુમ. હવે ઘરે જઈને તમે કહેશો ને કે હાલો હાલો મજા આવે, તમે કથા સાંભળવા હાલો, વાહ એને હવે બીજું નથી, કૃષ્ણ જન્મમાં આવીશું. થેન્ક યુ વેરી મચ. અને આ કૃષ્ણ જન્મમાં આવે છે ને એ કાંઈ કથા સાંભળવા નથી આવતા, એ કૃષ્ણને દર્શન દેવા આવે છે. પહેલેથી તમે આવીને બેઠા છો ને એ કૃષ્ણના દર્શન કરવા વાળા, અને ચોથે દી આવે, છેલ્લે દી આવે, એ બધા કૃષ્ણને દર્શન દેવા વાળા. तुम जाग गए, तुम चाहोगे कि दूसरों को भी जगाए, लेकिन जो सो रहे हैं बड़ा मुश्किल है उनको जगाना. चित्त चैतन्य जागृति અને શક્તિ ત્યારે જ આવશે વાલા ભાઈઓ અને બહેનો જ્યારે હું તમે જાગ્યા હોઈશું. ભલો પહેલવાન પણ જ્યારે સૂતો છે અથવા તો સપનામાં પડે એનામાં શક્તિ હશે? उसकी शक्ति किसी काम की नहीं. શક્તિ જે જાગ્યો ને એને જ શક્તિ છે. અલમસ્ત પહેલવાન પણ સૂતો હોય અને જરાક દુબળો વ્યક્તિ પણ જાગતો હોય ને, એ જાગતો ઊંઘતા પહેલવાન ન હરાવે. તો શક્તિ शरीर में नहीं थी, शक्ति जागृति में थी. અવેરનેસ. ભગવાને આપણને એટલું બધું દીધું છે ને, આ સરસ મજાનું માનવ શરીર આપ્યું, મન આપ્યું, બુદ્ધિ આપી, સગાવાલા આપ્યા, સમાજમાં એક સ્થાન આપ્યું, બધું જ આપ્યું, અને છતાં આપણે દુબળા નબળા રડતા, હે ભગવાન દયાળુ પ્રભુ કંઈક કરો. કેમ આટલા નબળા? क्योंकि हम जागे ही नहीं, हमें अपनी शक्तियों का अंदाज ही नहीं. સત ચિત અને આનંદ રૂપાય. ભગવાન આનંદ રૂપ છે. સુખ અને દુઃખ બંનેથી પર એવી કક્ષા તે આનંદની કક્ષા છે. આપણે સુખની ઝલક ક્યાંક ક્યાંક પ્રાપ્ત કરી છે, પણ આનંદ ક્યાં હોતા હૈ? 7 દિવસ માટે એકાગ્રતાથી જો કથાનું શ્રવણ કરશો તો વ્યાસપીઠ પરથી તમને વચન આપું છું, આનંદની અનુભૂતિ થશે. कुछ पल ऐसे आएंगे तुम्हारे भीतर, તમને લાગે આ
ઇન્દ્રિયની કોઈ વાત નહોતી ને છતાં તમને, કારણ કે સુખ ઇન્દ્રિયોથી લેવાય. આંખ કોઈક સરસ દ્રશ્ય જુએ ને તમને મજા આવી જાય, એ સુખ થયું. કાન કંઈક સરસ ગીત સાંભળે, સંગીત સાંભળીને તમને મજા આવી જાય, એ સુખ થયું. લૂલી કંઈક ચાખે, જીભ કંઈક સ્વાદિષ્ટ ચાખે ને તમને મોજ પડી જાય, એ સુખ થયું. નાક કંઈક સુગંધ સૂંઘે ને તમને મજા આવી જાય, એ સુખ થયું. કંઈક સ્પર્શ કરવા મળે સારું ને તમને મજા આવી જાય, એ સુખ થયું. ઇન્દ્રિય ચાહીએ. 7 દિવસ માટે એકાગ્રતાથી જો કથાનું શ્રવણ કરશો, ये प्रवाह ऐसा है, कुछ पल तुम पा सकोगे. ત્યારે તમને થશે કે આમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કોઈ વિષય નહોતો, કોઈ ઇન્દ્રિયનું કામ નહોતું, ન કहीं लॉटरी लागी, न कुछ हुआ, फिर भी आनंद आया. एक ऐसी अनुभूति जो अभी तक के जीवन में तुमने पाई न होगी. विश्व भर में लोगों ने अनुभव किया है. इसलिए आत्मविश्वास से कह सकता हूं, श्रीमद् भागवत में यह शक्ति है, 7 दिन में तुम्हें आनंद की अनुभूति कराता है. क्योंकि श्रीमद् भागवत भगवान श्री कृष्ण का वांग्मयीन स्वरूप है. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे. પહેલું ચરણ જ્ઞાનીને માટે હતું અને રૂપની વાત કરી, એટલે સાકાર સ્વરૂપની વાત કરી. હવે બીજા સ્વરૂપમાં વિજ્ઞાનીને માટે કહ્યું, બીજા ચરણમાં વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. જો ભગવાન સાથે પરિચય પ્રાપ્ત કરવાનો છે, કેવી રીતે થાય? સૌથી પહેલું તો સ્વરૂપ તમે જુઓ, કેવા દેખાય છે. પરિચયનું આ પહેલું પગથિયું છે. કોઈ પણ વ્યક્તિ આવે એટલે તમે પહેલા જોઈ લો, અચ્છા શું છે, ઊંચા છે, નીચા છે, પાતળા છે, જાડા છે, ગોરા છે, કાળા છે, કપડાં શું પહેર્યા છે, વાળ છે કે આપણા જેવું. સ્વરૂપ તમે જુઓ, આ પહેલો પરિચય. સ્વરૂપ જોયા પછી એ કરે છે શું એ ખબર. કારણ કે સ્વરૂપ જો ખબર ના હોય ને તો ભલભલો માણસ બાજુમાં આવે તો ખબર ના પડે. તમે નામ સાંભળ્યું કે ફલાણા ભાઈ બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને બહુ મોટા, પણ હવે કેવા દેખાય છે ને શું છે એ ખબર ન હોય શું કરો તમે? રાજકોટથી મુંબઈ ફ્લાઇટમાં તમે આવો અને એરપોર્ટ પરથી બહાર નીકળો, તમને જે લેવા આવ્યા હોય એ કે પાછળ જે આવ્યા જ ને તમારા, કોણ? આ પેલા બ્લુ શર્ટ વાળા. હા, એ બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એમ. અરે મુંબઈનું બહુ મોટું માથું ગણાય, કેટલી મોટી ઘણી ફેક્ટરીઓ છે ને શું નો શું. અચ્છા, પેલા બ્લુ શર્ટ વાળા ભલામણા પહેલા કેવું જોઈએ ને. કાં? અરે વિમાનમાં બાજુમાં જ બેઠા હતા, પણ રાજકોટથી મુંબઈની 1 કલાકની ફ્લાઇટમાં 8 વખત એને ગોદા માર્યા વચ્ચે હેન્ડલ પર હાથ રાખવા માટે. ખબર જ નહીં કે આ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. પહેલા જો ખબર હોત તો આ કલાકમાં તો સંબંધ એવો બનાવી દે કે એની ફેક્ટરીની કંઈક ડીલરશીપ લઈને બહાર નીકળત આપણે, કાં તો સપ્લાયનો ઓર્ડર લઈને નીકળત. એવા આપણે હોશિયાર વાતો કરવામાં. ખબર જ નહીં કે શું થાય. બોલો, સ્વરૂપ ખબર નહોતી એટલે પાસે હતો તોય મોકો જતો રહે. તો પહેલું તો ઈશ્વરનું સ્વરૂપ જણાવ્યું, સચ્ચિદાનંદ રૂપાય. પછી બીજું પરિચય આગળ કેમ વધે? એ કરે જ શું? ભગવાન સાથે પરિચય કરવો તો ભગવાન શું કરે છે? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતા છે. ટૂંકમાં આ સંસારમાં જે કંઈ થાય છે એ બધું એ જ કરે છે. કારણ કે સંસારમાં 3 જ વસ્તુ થાય છે, કાં તો ઉત્પત્તિ થાય, કશુંક સર્જન થઈ રહ્યું છે, અથવા તો જે સર્જાયું છે એની સંભાળ લેવાઈ રહી છે, પાલન થઈ રહ્યું છે, અથવા તો કંઈક વિસર્જન થઈ રહ્યું છે. આ 3થી ચોથી પ્રવૃત્તિ કદી ક્યાંય થતી જ નથી. જે કરે છે તે ઈશ્વર જ કરે છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. અચ્છા, ત્રીજો પ્રશ્ન સંબંધ વખતે થાય. દેખાય છે સારા, કામકાજ બહુ મોટું, બધી વાત બરાબર, પણ એ આપણા માટે શું કરે? તો સંબંધ વધે ને આગળ.
તમે કહો દેખાવમાં બહુ હારા, એ તો જોઈ લીધા. કામકાજ એ બહુ મોટું, એ હમણાં આપણા માટે કંઈ કરે, કાંઈ ડીલરશીપ આપે, અથવા તો આપણે એમનો માલ જોઈતો હોય તો ડિસ્કાઉન્ટમાં આપે, સસ્તા ભાવે કાંઈ કરી દે. ના રે ના, એમ તો એવા સિદ્ધાંતવાદી છે ને, 1 રૂપિયો કોઈ માટે કાંઈ ઓછો કરે નહીં, ને ડીલરશીપ ને બધું તો કાંઈ તો જે થતું હોય એમ જ થાય રહે ને, કાંઈ આપણા માટે કાંઈ આપણે જ્ઞાતિ ના હોઈએ તો એ કાંઈ કરી આપે ને કાંઈ નહીં. એમ તો જવા દો ને, મોટા હોય તેમના ઘરના થાય કે નહીં. જો આપણા માટે કશું કરતો ન હોય તો સંબંધ આગળ વધે જ નહીં. ઈશ્વરનું સ્વરૂપ ખબર પડી, ઈશ્વર શું કરે છે ખબર પડી, તો ઈશ્વર મારા માટે શું કરશે. ત્રીજા ચરણમાં પરમાત્માના અનુગ્રહનું વર્ણન કર્યું. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપનો વિનાશ કરે છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો જીવનના દુઃખ એ દૂર કરે છે. કઈ રીતે? દુઃખના કારણ 3 છે ભાઈ, સમજી લેજો. કર્મ, કાળ અને સ્વભાવ. દુઃખના આ 3 કારણ છે. મારા તમારા જીવનમાં જો દુઃખ આવતું હશે તો આ 3માંથી એક કારણે આવે. કાં તો આપણા કંઈક કર્મ એવા હોય તો દુઃખ આવે, અને આ જ જન્મમાં કર્મ કર્યા એવું નહીં, કદાચ પાછલા જન્મમાં કર્યા હોય એવા કર્મ, કર્મના પરિણામે દુઃખ આવે. બીજું, કર્મ ખોટા નથી કર્યા આપણે, આ જન્મમાં તો નથી જ કર્યા, પણ પાછલા જન્મમાં નથી કર્યા એવા કોઈ, છતાં દુઃખ આવે છે મારા તમારા જીવનમાં. શું કામ આવ્યું? તો બીજું કારણ છે કાળ. સમય એવો ચાલતો હોય. દુકાળ પડ્યો, બોલો, 56 દુકાળ. બધા દુઃખી થાય કે નહીં? હવે 56 દુકાળમાં જેટલા હતા બધા ખોટા કર્મો કર્યા હતા, જરૂરી નથી, પણ એ કાળ એવો, સમય એવો. દુઃખ આવે. પુષ્કળ વરસાદ પડ્યો, બોલો, મુંબઈમાં એટલો બધો વરસાદ કે ઓફિસોમાં જે ગયા હતા એ પહોંચી જ નહીં કાગળ. દુઃખ તકલીફ પડી કે નહીં? એ બધાના કર્મ એવા, બધાના કર્મ ફૂટેલા. બિચારા નો ખાવાના રે, નો પીવાના રે, નો ઊંઘવાના રે, નો કાંઈ ના નો રે. જેને જ્યાં જગ્યા મળી રેટલના પ્લેટફોર્મ પર તો એમના એમ, દુકાનના પાટીએ તો એમના એમ, આખી આખી રાત હેરાન થયા કે નહીં લોકો? કેમ? એ કાળ એવો, એક સમયખંડ એવો આવી જાય, માણસ દુઃખી થાય. કર્મ, કાળ અને ત્રીજું સ્વભાવ એવો. ક્યાં તો આપણો પોતાનો સ્વભાવ હોય, કાં તો જેની હારે સંબંધ જોડાયા છે એના સ્વભાવ વિચિત્ર થઈ જાય, અથવા તો વિચિત્ર હોય પણ આપણે ઓળખી ન હોય કા હોય પહેલેથી. હવે સ્વભાવ સાથે જ્યાં પનારો પડ્યો, શું કરો તમે? તમે લાખ કોશિશ કરો, તમે લાખ સમજાવો, એ નો જ માને. તમે પ્રાર્થનાઓ કરો, તમે 5 ડાયા માણસોને મોકલો અને સમજાવો અને કાંઈ, પણ એ સમજે જ નહીં. અનુભવ થાય છે ને સમાજમાં આપણને આવા, સમજે જ નહીં. એ સ્વભાવ જ એવો થઈ ગયો. અને એ પાછા કે શરીર અને સ્વભાવ તો હારે આવ્યા છે ને હારે જ જાય, તો તું જા. હવે સ્વભાવ જો તારો ના બદલવાનો હોય તું જા. દુઃખી જ થાય માણસ. એક ભાઈને એવી ટેવ, જમવા બેઠા, મહેમાન આવ્યા હતા, પત્નીએ સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન બનાવેલું. જમતા જમતા મહેમાને કીધું કે બેન તમે બહુ સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે, બહુ સરસ છે. એટલે આ કહી તો તમે આવ્યા જ નહીં એટલે, બાકી અમને કાંઈ આવું મળતું નથી. બોલો. પત્ની આવીને પૂછે ધીરેથી કે કેવું લાગ્યું આજનું શાક, કેવું લાગ્યું રીંગણાનું? 3 દી પહેલા બનાવ્યું ત્યારે તો આવું નહોતું થયું, આજે જ કેમ થયું? પણ તું આજે થયું છે તો લે ને, તું મજા કરને નહીં. એ
એ 3 દી પહેલા નહોતું થયું સારું, એ થઈને અત્યારે મોઢા ચડાવે. બોલ, આને સુખી કરવાનો કોઈ ઉપાય ખરો? ઉપરથી બ્રહ્મા વિષ્ણુ મહાદેવ નીચે ઉતરે ને તોય આને સુખી ન કરી શકે. આનો સ્વભાવ વિચિત્ર. બેન આવીને પૂછે કે આજના બટાટા વડા કેવા થયા છે? હારા થયા છે, આવતા રવિવારે આવા ને આવા બનાવજો. તું આજના ખા ને વાલીડા. તમે બધા હસો છો એટલે હશે તમારી આજુબાજુમાં આવા. આ સ્વભાવને કેમ સુધારે? એ દુઃખી જ રહે, બીજું કઈ. તો કર્મ, કાળ અને સ્વભાવ, આ 3ને લીધે માણસ દુઃખી થતો હોય છે. ઈશ્વર શું કરે છે? ઈશ્વર જ્યારે કૃપા કરે ત્યારે માણસના કર્મનો લોપ કરી આપે, કાળને બદલી આપે અને સ્વભાવમાં પરિવર્તન લાવી આપે. આજ સુધી તમે સંસારમાં જોજો, જેના જેના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે, કેવળ અને કેવળ ધર્મના માર્ગે આવી, અધ્યાત્મના માર્ગે આવી, સંતના સહવાસમાં આવીને જ એના સ્વભાવમાં મને એક દ્રષ્ટાંત લાવ્યો કે આ માણસ કાયદાની રીતે બદલાઈ ગયો. કાયદાએ કંઈક કર્યું ને બદલાઈ ગયો, કાં તો પોલીસે આને બદલી નાખ્યો. એક દ્રષ્ટાંત મને લાવી આપો. એવું તમે ઘણું સાંભળ્યું હશે કે નાનો મોટો ચોરી ચપાટી કરનારો માણસ પકડાઈ જાય, કોઈકને 6 મહિના માટે અંદર જાય ને તો એ વધારે સારો ચોર થઈને બહાર આવે. બીજી 4 ટેકનિકો શીખી આવે અંદરથી. હજી સુધી કોઈ સુધરે એવી રીતે જઈને? जो भी बदला होगा भगवान की शरण में आकर बदला होगा. जो भी बदला होगा किसी महापुरुष के साथ. જેમ હમણાં મેં શાહજવાતમાં જે દ્રષ્ટાંત આપ્યું ને પવારી બાબાનું, તો ही बदले, नहीं तो ना बदले भाई. તો કાનુડો કૃપા કરે તો બદલાય, બાકી તાપત્રય વિનાશાય. એટલા માટે કહ્યું શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણને વયમ, અમે સૌ નમસ્કાર કરીએ છીએ. ભગવાનને નમસ્કાર કર્યા, મંગળાચરણમાં આગળ વધીએ, મહાત્મ્યમાં આગળ વધીએ તે પહેલા આવો થોડુંક હરિનામ સંકીર્તન પરિચય કરાવું. સૌથી પહેલા બેઠા છે અમારા મુકેશભાઈ રાવલ, ખૂબ સુંદર તબલચી, રિધમિસ્ટ. વચ્ચે બેઠા, ના વચ્ચે નહીં આવે તો બીજા જે બેઠા છે અમારા જયેશભાઈ રાવલ, હાર્મોનિયમ પર, અને ખૂબ સુંદર આ વગાડે, એમને પોરા ચડે, અમને વગાડે. ખૂબ સુંદર ભજન ગાય છે અને તમને આ મોજ કરાવશે. અમારા જયેશભાઈ ગાતા હોય, મુકેશભાઈ તબલા વગાડતા હોય, અને તમને જો પોરા ચડે ને, કારણ કે મેં જોયું, મેં રેખાબેનને કહ્યું પણ ખરું કે પોથીયાત્રામાં અમુક એક ગ્રુપ હતું ને, બહુ સરસ આગળ નાચતા હતા. એ જે ઉત્સવને આનંદ કરવાની છૂટ અહીંયા આગળ, જે રીતે તમે તમારી ભક્તિ ભગવાન આગળ સમર્પિત કરી શકો. હું હંમેશા કહું કે ગઈકાલે મને દિલ્હી એરપોર્ટ પર આપણા નંદુજી મહારાજ મળે, ભજન જે સાંભળતા હશો, નંદુજી મહારાજ સાવ અચાનક એ ક્યાંકથી દિલ્હીથી કાર્યક્રમ કરી ઇન્દોર માટે જતા હતા, અને આપણે સિલીગુડીનું પૂરું કરીને અહીંયા આવતા હતા. કલાક એક बैठा साथ, कि मैं जब भजन गाता हूं और लोग नाचते हैं तो बड़ा आनंद आता है. आनंद આવે. અને એ જે નાચવાનું છે ને, આજે તમે લગ્નની જાનમાં નાચતા હો કોકને માટે, પેલા વાજાવાળા વગાડે ને, હમ અપની મૌત કા સામાન લે ચલે, અને એ વખત તમે જે નાચો કેવા ભૂંડા દેખાવ છો. પણ ભગવાનને માટે, બેન ક્યાં જાય તું રેખા, તારે અહીંયા આવવાનું છે. હા, ભગવાનને માટે उसमें एक पावित्र्य होगा, એમાં એક સાત્વિકતા હોય અને એક આંતરિક આનંદની અનુભૂતિ થતી હોય. જેને જેને એ અંદરથી અવાજ આવે ને, રોક્યા ન રોકાવ તો ચોક્કસ કીર્તન વખતે આવી શકો.
મુકેશભાઈ, જયેશભાઈ, ત્રીજા છે અમારા ધર્મેશભાઈ. મંજીરા પર અને ગાયક પણ બહુ સુંદર છે, અવાજ પણ એમનો બહુ સારો છે. હમણાં સિલિગુડીમાં મને કોકે કીધું કે તમારામાં મુકેશનો વેમ આવ્યો. ધર્મેશભાઈ જે ગાય છે, ગાયક સંગીત, આપણે ગાયક ને फिल्मों બહુ સારા मुकेश, तो कि धर्मेश जी जब गाते हैं ना तो उनकी आवाज में मुकेश की जैसे आता है. તમારે કેવું પડશે. એટલે હવે પતરાળું ન કરતા. અને ચોથા છે બટુકભાઈ. મુંબઈમાં પહેલી વખત આપણી કથામાં સાથે આવ્યા છે ફ્લૂટ ઉપર. બટુકભાઈ પંડ્યા, ફ્લૂટ બહુ સુંદર, વાંસળી. કનૈયાની કથા હોય ને વાહણી ન હોય તો મારે બહેનોનો ઉત્સાહ એટલો બધો કે યુઝ્યુઅલી તો અમારા 3 જણ ઘરના જોગીન ઘરના દાખલા, જ્યાં જઈ ત્યાં ધૂણીએ. પણ બટુક અમારો પહેલી વાર આવ્યો છે વાંસળી લઈને, એને વધાવી. આવો ભાઈ બટુક. કારણ કે મેં બહેનોને કહ્યું કે આપણે એક સરસ મને કે કાંઈ વાંધો નહીં, એક જણ વધારે શું ફરક પડે છે, બરાબર ને? તો આઈએ, બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાનુડા તે કામણ કન્યા એ ભૂલાયા ભાન ને સાન. હવે મારી ભેળો રે જે ભગવાન ભલોય થઈને ભૂતરા, ભલોય થઈને ઉદરા. કે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો. 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 બીજો ચડતો નથી કઈ રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો. હે બીજો ચડતો નથી એક રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો. ઓ શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો. જયમીન ક્યાં ગયો? જયમીન વ્રજમાં ગઈને મારું મન મોયું. એ હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું. એ હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. એ હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું. એ મારી જાગી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો. હે મારી જાગી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને શીદ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો. હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો.
સીધે લગાડ્યો. રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો. એ રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો. હે રંગ છાંટ્યો તો છાંટ્યો તો છાંટ્યો તો રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો. એ રંગ છાંટ્યો તો છાંટી હવે પૂરો કરો. એ નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલ નાથ આવો તે રંગ મને શીદ લગાડ્યો. એ નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધે લગાડ્યો. આવો તે રંગ મને શીદ લગાડ્યો. હે શ્રીજી આવો તે રંગ મને સીધે લગાડ્યો. જય હો. એ રંગ છાંટો એવો કે મારું મનડું મોયું. એ રંગ છાંટ્યો એવો કે મારું મનડું મોયું. હે રંગ હા હા રે રંગ હો હો રે રંગ હો હા રે રંગ છાંટ્યો તમારું મન મોયું. એ રંગ છાંટ્યો એવો કે મારું મનડું મોહ્યું. એ હવે હૈયું રે તું નથી હાથ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને શીદ લગાડ્યો. હવે હૈયું રહેતું નથી હાથ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધે લગાડ્યો. રાધે. એ તારું મુખડું જોઈને મારું મન મોયું. તારું મુખડું જોઈને મારું મન મોહ્યું. એ તારું મુખડું જોઈને મારું મન મોયું. એ તારું મુખડું જોઈને મારું મન એ મોહ્યું. મારા તૂટે છે દિલડાના તાર વિઠ્ઠલના આવો તે રંગ મને શીદ લગાડ્યો. એ મારા તૂટે છે દિલડાના તાર વિઠ્ઠલના આવો તે રંગ મને શીદ લગાડ્યો. આવો તે રંગ મને શીદ લગાડ્યો. હે શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો.
લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને શિર લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને શિર લગાડ્યો હો રાધે ગોવિંદ ભજો 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 રાધે ગોવિંદ હો રાધે ગોવિંદ ભજો રાધે મારી કાનો નાથ ભજો રાધે ગોવિંદ માનો નાથ ભજો રાધે ગોવિંદ રૂકમણીનો 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 નાથ ભજો રાધે ગોવિંદ વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ અરે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ અરે દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદ દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદ વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદ અરે રાધાજીનો નાથ ભજો રાધે ગોવિંદ રાધાજીનો નાથ ભજો રાધે ગોવિંદ અરે મીરાબાઈનો નાથ ભજો રાધે ગોવિંદ મીરાબાઈનો નાથ ભજો રાધે ગોવિંદ અરે નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદ નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદ અરે નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદ નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદ અરે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ પૂરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ ભજો રાધે 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 બોલો રાધે ગોવિંદ રાધે 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 બોલો રાધે ગોવિંદ ભજો રાધે 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 ભજો રાધે ગોવિંદ ભજો રાધે 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 ગોવિંદ ભજો રાધે 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 ગોવિંદ ભજો રાધે 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 ગોવિંદ ભજો રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ ભજો 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 બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય યમ પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા. બીજા શ્લોકમાં ગ્રંથના વક્તા શ્રી શુકદેવજીને પ્રણામ કર્યા છે. શુકદેવજી જ્ઞાની છે. પ્રાણી માત્રના હૃદયમાં પ્રવેશીને એને પ્રેરણા આપે છે. ત્યારબાદ નૈમિષારણ્યમાં ચાલતા ઋષિઓના જ્ઞાન સત્રની કથા કરી, જેમાં શૌનક ઋષિએ બીજા બધા જ ઋષિઓના પ્રતિનિધિ તરીકે આવી सूत पुराणी ने 4 प्रश्नों पूछा है. ये प्रश्न समझने जैसे. पहला प्रश्न, भक्ति ज्ञान विरागाप्तो विवेको वर्धते महान.
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના સમન્વયથી સિદ્ધ થતો વિવેક માણસને કઈ રીતે પ્રાપ્ત થાય. આજના યુગમાં બહુ જરૂર છે ભાઈ વિવેકની. વિવેક એટલે શું એ પણ સમજી લઈએ, કારણ કે સાદી ભાષામાં આપણે વિવેકનો અર્થ કરીએ છીએ નમ્ર કે કર્ટિયસ. કોઈ વડીલ આવે ને દીકરો ઊભો થઈને કહે કે વડીલ તમે બેસો ખુરશી પર, આપણે કે દીકરો બહુ વિવેકી છે. ઘરે મહેમાન આવે ને દીકરી તરત આમ પાણીનો ગ્લાસ સામે લઈ જાય, આપણે કે દીકરી બહુ વિવેકી છે, કેવું સમજે છે. આપણે વિવેકનો અર્થ આટલો જ કર્યો. વિવેક ખાસ કરીને વેદાંતની પરિભાષામાં એક બહુ મોટી ઉપલબ્ધિ છે. યોગ્ય વિવેક, કાર્ય વિવેક. સાચું શું છે, ખોટું શું છે એ સમજવાની આવડત અને જે સાચું લાગે એને આચરણમાં મૂકવાની હિંમત, એ બે મળીને બને છે વિવેક. મોટાભાગના લોકો તો નક્કી જ નથી કરી શકતા કે સાચું શું ખોટું શું. અને જે લોકો નક્કી કરી શકે છે એ આચરણમાં મૂકવાની હિંમત નથી ધરાવતા. ને આજના યુગમાં વિવેકની જેટલી જરૂર છે વ્યાલા ભાઈઓ અને બહેનો, એટલી એટલું ભૂતકાળમાં ક્યારેય નહોતી. એનું કારણ, ભૂતકાળમાં ક્યારેય લોકો પાસે નહોતી એટલી સત્તા, એટલી સંપત્તિ, એટલી સુખ સગવડના સાધન. આજે દરેક પાસે પહોંચી ગયા છે. વાતો નહીં કરવાની, અંદર વાતો નહીં કરવાની. ભૂતકાળમાં ક્યારેય નહોતી એટલી સંપત્તિ આજે નાનામાં નાના માણસ પાસે પહોંચી ગઈ છે. આથી 50 વર્ષ પહેલા ભારતમાં, વિશેષ કરીને ગામડાઓમાં, એવા લોકો મળતા કે જેણે જિંદગીભર 100 રૂપિયાની નોટ ન જોઈ હોય. સાંભળ્યું હોય 100 રૂપિયાની નોટ હોય છે, જોઈ ના હોય. 50 વર્ષ શું, 20 વર્ષ પહેલા હું જોઉં છું. હિમાલય મને બહુ ગમે, જ્યારે મોજ આવે ત્યારે ચાલ્યો જાઉં હિમાલયમાં. નાના નાના ગામડાઓમાં એવા લોકો જેવાય કે 100 રૂપિયા શું એ ખબર નહીં એ લોકો, અને છતાં શાંતિથી જીવતા હોય. એવો એમને અભાવ ન હોય કે આપણી પાસે કાંઈ નથી. એમ કે ભગવાન કી કૃપા है, जो चाहिए मिल जाता. 20 વર્ષ પહેલાની આ વાત. અને આજે મુંબઈ શહેરના કોઈ બિઝી ટ્રાફિક સિગ્નલના ભિખારીના ખિસ્સા તપાસો ને, અંદરથી હજારની નોટું મળે ખિસ્સામાંથી. ઈ પોલીસને દેતો હોય ને આ ભીખ માગવા માટે. હા, બધા પાસે પૈસો આવી ગયો, સુખ સગવડના સાધનો બધા પાસે આવી ગયા. આથી 20 વર્ષ પહેલા ઘરે ફોન હોવો એ કેટલી મોટી વાત હતી. કોઈ એના ઘેર તો ફોન છે, લોકો વાટકી વ્યવહાર રાખે. ઘરે ઢોકળા બનાવ્યો દઈ આવે, કાં તો કે આપણો ફોન આવે તો બોલાવે ને. આજે શાકવાળા ને પાનવાળા ને ઇસ્ત્રીવાળા ને બધા ફોન, ઉંદરડીઓ બધા પાસે પહોંચી ગઈ. સગવડનું સાધન આવ્યું, પણ ક્યારે વાત કરવી, શું વાત કરવી, એનો વિવેક આવ્યો. એ ગમે ત્યારે ગમે ત્યાં હલો, અરે મૂક અંદર, ભૂંડો દેખાશ, શોભે છે. વિવેક હોવો જોઈએ માણસ પાસે કે અત્યારે અહીંયા ન કરાય મારાથી. આ શોક સભામાં બેઠા હોય તોય હલો, અરે ન્યા ભજનમાં બેઠા હોય હલો, કથામાં બેઠા હોય હલો. સંગીતના કોઈ સારા કલાકારોએ કહેવું પડે કે ભાઈ સાહેબ બંધ કરો, આ તમારી રીંગો બંધ થાય તમે કાંઈક સંભળાવી. વિવેક હોવો જોઈએ માણસ પાસે, પણ નથી.
દરેક ક્ષેત્રની વાત કરું છું, નાના મોટા દરેકને. દીકરો કે દીકરી 18 વર્ષના થાય અને જો આપણે એને જેવી આપણી સ્થિતિ ગાડી કે મોટરસાયકલ કે એવું કાંઈ ન લેવડાવી દઈએ ને તો આપણે મા બાપ બનવાને લાયક નથી એવું આપણા છોકરાઓ આપણને સંભળાવે. કેવા મમ્મી ડેડી છો, હજી સુધી મોટરસાયકલ નથી અપાવી. મારી ફ્રેન્ડ પાસે તો આવી ગયું, પેલાના પપ્પાએ આપ્યું, એની તો 18th બર્થડેના ગિફ્ટ આપી ગાડી, ને તમે હજી મને કાંઈ નથી લઈ દેતા. અને આપણે લઈ દઈએ, ચાલો ભાઈ, આપણને એમ કે આપણે નાના હતા ત્યારે આપણે ન ભોગવ્યું, હવે ભગવાને આપ્યું છે આપણને તો દીકરાઓ દઈએ. 18 કે 20 વર્ષના દીકરાને તમે નવી ગાડી લઈ આપી, પણ એ ગાડી લઈને ક્યાં જવાનું એનો વિવેક આપ્યો એને નહીં. એ ગાડી લઈને પહેલી વખત જ્યારે નીકળતો હોય, સ્વાભાવિક છે માને ચિંતા હોય, બેટા તું ક્યાં જાય? મિત્રો સાથે હેંગઆઉટ, લટકવા. હેંગઆઉટ એટલે લટકવું. બેટા તું કેટલા વાગે પાછું આવીશ? 8 વાગે. સમયસર આવી જજે હા બેટા, હું જમવાનું તૈયાર રાખીશ. ઓકે. અને જાય હો માગે, અરે બેટા સાંભળ, ધ્યાન દઈને ચલાવજે. અરે હા મમ્મી. કોણ સાંભળે છે? ગયો. 7:45 વાગ્યાથી માં રાહ જોવાની શરૂ કરે. 8 થયા, 8:30, 9:30, 10:30. माने चिंता થાય, એના मोबाइल पर फोन करे, आप जिस उपभोक्ता का संपर्क करना चाहते हैं वो आप पहुंच के बाहर गयो, पहुंचनी बाहर આવ્યા. બે ચાર મિત્રોને ફોન કરે તો બધા એ જ એના ઘરે ફોન કરે દોસ્તાનો તો કે અમારા વાળાને ગોતીએ છે, તમારા વાળા ક્યાંથી લાવી દઈ. રાતના 12:30 વાગે પેલો આવે, આમ ચાવી હલાવતો હલાવતો. માં પૂછે બેટા ક્યાં ગયો તો? તું 8 વાગે આવવાનો હતો, 12:30 થી. મમ્મી બધા ફ્રેન્ડ સાથે અમે ગયા ને પછી આમ બહાર હાઈવે ઉપર જરાક લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા હતા ને પછી આમ થયું ને તેમ થયું. અરે બેટા કહેવું તો જોઈએ ને, ફોન કર. ખબર હતી મમ્મી 8 વાગ્યા ને એટલે મને લાગ્યું તને ટેન્શન થશે. પછી બધા ફ્રેન્ડ્સ હતા ને પછી હું કંઈક કરું તો પછી બધા ફ્રેન્ડ્સ એમ કે હજી મમ્મીનો બેટો છે. એને ખ્યાલ છે કે 8 વાગ્યા મારી માં ચિંતા કરશે, એટલી તો બુદ્ધિ છે અંદર. પણ જે સાચી વસ્તુ છે ને આચરણમાં મૂકવાની હિંમત નથી. દોસ્તારો શું કે બેનપણીઓ શું એ મહત્વના, માં ત્યાં ચિંતા કરે એની કાંઈ ફિકર નહીં. આ વિવેક કોણ દેશે? હિંમત હોવી જોઈએ. મિત્રોને કહી દેવાની 7:30 થયા, 8 વાગે મારે પહોંચવાનું છે ઘરે, મારી માં રાહ જોવાની છે, આઈ હેવ ટુ ગો. ઘરવાળા રાહ જુએ, ઘરવાળા હેરાન થાય, ઘરવાળાને ધમકાવી નાખી બધું ચાલે, બહાર નો કહેવાય કઈ. ફ્રેન્ડ્સ આગળ તો બધું આમ. કોણ દેશે આ વિવેક? આ કોઈ એક ઘરની વાત નથી ભાઈ, ઘર ઘરની વાત છે. અને એ વિવેક મેં ફરીથી કહ્યું, કાયદો નહીં દઈ શકે, પોલીસ નહીં દઈ શકે. એ ગાડી ચલાવતો છે ને પોલીસ અટકાવીને એમને પૂછે કે મમ્મીને પૂછીને આવ્યો છે? પોલીસ જોશે એની પાસે લાયસન્સ છે, સીધી રીતની ગાડી ચલાવે છે, જા, અમારે શું જોવાનું છે? રખડ, તારે રખડવું એટલું. એ વિવેક કાં તો શાસ્ત્ર દઈ શકશે અને કાં તો એ શાસ્ત્રના આધારે સંતો દઈ શકશે. બીજા કોઈની હિંમત નથી આ સમાજમાં કે એનો કાન પકડીને કહી શકે કે તું ખોટું કરી રહ્યો છે. એ સંત કહી શકે.
લોકો તો ડરશે, આપણાથી કેમ કહેવાય, પછી આપણે એને કહીએ, પછી એને નો ગમે, પછી નો આવે, નો આવે તો ઘેર ગયો, નો આવે તો કોણ સમજાવશે એને સત્ય? આપણે હું કામ ભૂંડા થવું, જવા દો ને, એનું જે થવાનું હોય થાય. સંસારના લોકો આ કરશે ભાઈ, नहीं कहेंगे सत्य, विवेक स्पष्ट नहीं करेंगे तुम्हारे सामने. એના માટે તો સંત જોઈએ, સ્પષ્ટ વક્તા સંત, અને શાસ્ત્રના આધારે જે કહી શકે સંત. જેને પોતાનો સ્વાર્થ હોય ને એ સાચું બોલવા ન જાય. જેને પોતાનો સ્વાર્થ નથી, એને માત્ર સામા માણસના કલ્યાણમાં રસ છે, એ સ્પષ્ટ કહી શકે. પહેલો પ્રશ્ન વિવેક. બીજો પ્રશ્ન, માયા અને મોહનું નિરસન કઈ રીતે થઈ શકે? મમત્વ કેમ છૂટે? આ સંસારમાં આપણને સુખી અને દુઃખી કરનારી જો એક જ બાબત હોય તો એ મમતા છે, મારાપણું છે. જ્યાં મારાપણું આવ્યું ત્યાં તમને સુખ પણ થશે અને દુઃખ પણ થશે, અને સુખ અને દુઃખ બંને વિકારો છે. સંસારમાં રહીને મોટા મોટી જો ચેલેન્જ આપણી સામે હોય તો એ છે કે કર્તવ્ય નિભાવવાનું પણ મારાપણું છોડવાનું. જવાબદારીઓ નહીં છોડવાની, મમત્વ છોડવાનું. તો તમે આનંદમાં રહી શકશો, તો તમે શાંત થઈ શકશો. આપણને મારાપણું દુઃખી કરે છે અને સુખી પણ મારાપણું. 90% આવ્યા એટલે આપણે તરત પૂછશું કોને આવ્યા? કેમ ખરેખર તો આટલું પૂરતું નહોતું કે એક છોકરો જે ભણી રહ્યો છે, કાં તો એક દીકરી જે ભણે છે એને 90% આવ્યા, એ સરસ રિઝલ્ટ આવ્યું તો બહુ સરસ, પણ એટલામાં આપણને આનંદ નથી થતું. કોને આવ્યા? મારા દીકરાને આવ્યા 90% તો રાજી થઈ, વાહ, મોરના ઈંડાને કાંઈ ચિતરવા પડે. અને કોઈ કંઈક ના પાડોશીના છોકરાને આવ્યા છે તો કાંઈક કર્યું હશે, આખો દી રખડતો હતો, એ તો એના બાપાની પહોંચ મોટી ને એટલે ખવડાવ્યા હશે. કેમ તારો દીકરો રૂપાળો નહીં? તો જુઓ, આપણે ઘટનાથી સુખી નથી થતા, એ ઘટના સાથે મારાપણું ક્યાં આવે છે એનાથી આપણે સુખી કે દુઃખી થઈએ છીએ. એ 90% આપણને સુખી પણ કરી શકે અને 90% આપણને દુઃખી પણ કરી શકે. વસ્તુતઃ ઘટના સે જુડો. અસ્તિત્વમાં જે થઈ રહ્યું છે એને એબ્સોલ્યુટલી, એક સૂર્યોદય થઈ રહ્યો છે, એનો આનંદ લો ને. મારા છાપરા પર સૂર્યોદય થાય તો હારો, બીજા પરથી દેખાય, એની બારીમાંથી દેખાય, મારી બારીમાં ન દેખાતો, નથી જોવો સૂર્યોદય. આવું કરે છે માણસ. તું સૂર્યોદયનો આનંદ લે, ગમે તેની બારીમાંથી દેખાતો, શું ફરક પડે છે? ક્યાંય મારું તારું. આ મારા તારાનો ભાવ કેમ છૂટે? માયા મોહ નિરાસશ્ચ. આપણે બારીના ચોકઠામાંથી સૂર્યોદયની મજા લઈએ છીએ, આપણે વિશાળ આકાશનો આનંદ ચૂકી જઈએ છીએ, કારણ એ બારીનો ચોકઠામાં આપણું મમત્વ ગંઠાયેલું છે. જે વિશાળ છે એને ચૂકી જઈએ છીએ. તો એ બારીના ચોકઠા કેમ તૂટે? ત્રીજો પ્રશ્ન, ઇહ ઘોરે કલૌ પ્રાય જીવશ્ચાસુરતાંગત ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. આ કળિયુગની અંદર માણસના કાળજા બદલાઈ ગયા છે ભાઈ. માણસની વિચારવાની દિશા જ આખી બદલાઈ ગઈ છે. પહેલા સમાજમાં શાંતિ હતી, સમસ્યાઓ તો પહેલા આવતી હતી. માણસ વચ્ચેની સમસ્યાઓ, પરિવારની અંદરની સમસ્યાઓ, સંસ્થામાં કંઈક
સમસ્યા હોય, જે સ્તર ઉપર તમારે એનું અર્થઘટન કરવું, આવતી હતી પહેલાં, નહોતી આવતી એમ નહીં, પણ બધું ઢંકાઈ જતું હતું. કારણ માણસની વિચારવાની દિશા સાચી હતી. સ્ટીફન કોવી એક બહુ સરસ વાત આપી છે, 7 હેબિટ્સ ઓફ સક્સેસફુલ ફેમિલીઝ એનું પુસ્તક. મેં એક નાનકડી ઘટનાથી વાત કરે છે. કે જે ઘટના બને છે એ તમારો પ્રોબ્લેમ નથી. સુખ કે દુઃખ ક્યારે ઊભા થાય છે કે એક ઘટના જે બની એનું તમે રિએક્શન શું આપો છો, હાઉ ડુ યુ રિએક્ટ ટુ અ સિચ્યુએશન. એ કહે છે 90-10 પ્રિન્સિપલ. સ્ટીફન કોવે, જેને વાંચવાનો શોખ હશે ને આપણે કહી રાખો, 90-10 પ્રિન્સિપલ એ કહે છે. દ્રષ્ટાંત આપીને વાત કરે છે કે ધારો કે સવારના પોરમાં 8:30 વાગે તમારે ઓફિસમાં પહોંચવાનું છે, 9 વાગે નીકળવાનું છે, નાહી ધોઈ તૈયાર થઈ સૂટ બૂટ આમ બધું પહેરીને તમે નાસ્તો કરવા માટે આવ્યા છો નીચે ડાઇનિંગ ટેબલ પર. દીકરીને પણ સ્કૂલમાં કોલેજમાં જવાનું છે, સ્કૂલમાં જવાનું છે, 14-15 વર્ષની દીકરી છે, એ ઉતાવળમાં છે, એની એ બસ આવવાની છે, બસ 8:40, એ પણ ઉતાવળમાં છે. દીકરીએ પેલી સ્કૂલ બેગ પાછળ લગાડીને, હવે તો કેટલી પેલી મોટી આમ થઈ ગયું, આમ મજૂર ઉપાડે એવી, 14-15 વર્ષની દીકરી એ સ્કૂલ બેગ ઉપાડીને જતી હતી અને એની બેગ પાછળથી વાગી, એમાં ચાનો કપ ઢળ્યો અને તમારા શર્ટ ઉપર ચા પડી. તમારે 9 વાગે ઓફિસે પહોંચવાનું છે, દીકરીને 8:40 બસ આવવાની છે અને આ થયું. ઘટના થઈ ગઈ. સ્ટીફન કોવી કહે છે કે આ પ્રસંગ સારો કે ખોટો, આધાર એના ઉપર છે કે તમે આ પ્રસંગે રિએક્શન શું આપો છો. પહેલું રિએક્શન જે મોટા ભાગના લોકો આપે, દીકરીને ધમકાવી કાઢી, ભાન નથી રાખતી, કંઈ ખબર નથી પડતી, સવાના પર કામ કરે છે. કેટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી, મારું નવું શર્ટ મેં જે પહેરેલું, પહેલી વખત પહેરેલું, ચાય બગાડીને ચાના ડાક પડશે, આમ થશે, આ તમે રિએક્શન કર્યું. મોટા ભાગે લોકો આ જ કરે ને. પરિણામ, દીકરી બાઈ રિસાઈને બેસી ગયા. મેં કંઈ જાણી જોઈને થોડું કર્યું, મને કંઈ થોડું એમ હતું કે પપ્પાનો શર્ટ બગાડ, આ બેગ આવડી મોટી જ ટીચરને કહ્યું ને. ઈસાઈને બેસી ગઈ. તમે રૂમમાં ગયા, શર્ટ કાઢ્યો, હવે પાછું એ પેન્ટને મેચ થાય એવો બીજો શર્ટ, એવી રીતનો સારો આજની મહત્વની મિટિંગનો એવો શર્ટ નથી મળતો, કારણ કે એવો બીજો મેચિંગનો શર્ટ છે ને ઇસ્ત્રી નથી, એટલે બીજો શર્ટ કાઢો છો. એ શર્ટ માટે પેન્ટ બદલવું પડે છે, 10 મિનિટ તમને 15 મિનિટ અંદર લાગે છે કપડાં બદલતા. 8:45 થયા. દીકરી પણ રિસાઈને બેઠી હતી, એનો મૂડ ઓફ બગડી ગયો હતો, એટલે બેસી રહી મોઢું ચડાવીને. 8:40 એની બસ આવે, જતી રહી. સ્કૂલમાં તો જવાનું છે. પત્નીને આજે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હતી, એટલે એ કે મોટા ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ મળી છે, એટલે મારે તો નીકળી જવું પડશે. હવે દીકરીને સ્કૂલમાં તમે મૂકવા જજો. દીકરીને એકલી તો ઘરે મુકાય નહીં, પતિ પત્ની બંને કામમાં છે. એટલે તમે એમ કહો છો કે સારું હોય, ઓફિસે જતા અમે મારે 15 મિનિટ મોડું થયું છે, તાને સ્કૂલમાં મૂકીને જઈશ. એમાં તમે ગયા ને એમાં વળી ટ્રાફિકમાં ફસાયા ને સવારનો મૂડ ખરાબ ને એટલા બધા આમ કરતા રહ્યા અને 1.5 કલાક ઓફિસમાં મોડા પડ્યા ને એમાં તમને જે પેલો મળવા આવવાનો હતો એ માણસ રાહ જોઈને જતો રહ્યો ને સાંજે તમે ઘરે આવો ત્યારે તો જે દિવસ ગયો હોય. કેમ આવું થયું? ચા ઢળી એટલે નહીં, એ ચા ઢળવાની ઘટનાની સામે તમે જે રિએક્ટ કર્યું એટલે. સમજો કે આ ઘટના થઈ હોત ચા ઢળવાની,
તમે દીકરીને ગુસ્સો કરવાને બદલે, ઓ આવું થયું બેટા, બીજી વખત ધ્યાન રાખજે બેટા, એક જ મિનિટ ઊભી રહે, હું બદલી આવું છું મારા કપડાં. અંદર જઈને તમે શર્ટ બદલીને આવી ગયા હોત. ભલે ગુસ્સામાં હતા એટલે તમને 15 મિનિટ લાગી, એના બદલે શાંત મગજ હોત તો તમે તરત જ બીજી એક જોડી કાઢી લીધી હોત, એ કદાચ 8 મિનિટમાં પતી ગયું હોત. આવીને દીકરી પોતે 8:40ની બસ પકડીને જતી રહી હોત, પત્નીને ઉલટું તમે એમ કહ્યું હોત કે તારે ડૉક્ટર પાસે જવું છે, હાલ હું તને ઉતારતો જાઉં, અને એ કરીને પણ તમે 10 મિનિટ વહેલા દુકાને કે ઓફિસે પહોંચી ગયા હોત. ચા તો ઢળી જ હતી. ગુસ્સો કરીને કંઈ તમે ચાના સ્ટેન રિમૂવર નથી બનતા. તમે ગુસ્સો કરીને નથી ચાના ડાઘ જતા રહ્યા શર્ટ ઉપરથી? ના, ઉલટા એ ચાના ડાઘ હતા એ દીકરીના હૃદય પર પડ્યા, પત્નીના મન પર પડ્યા, તમે મોડા પડ્યા, પેલા ઘરાક આગળ તમારી ખોટી એ થયું. એ રેલો કેટલો લાંબો થયો. માત્ર 10% લોકો સંસારમાં એવા હોય છે જે પોઝિટિવલી વિચારી શકે ઘટના થઈ ગઈ એ થઈ ગઈ, આપણે હવે વધારે બગાડવું નથી એમાં. 90% માણસો કંઈ પણ બગડે એટલે એને વધારે બગાડવામાં અને વિનાશક બનવામાં પોતાની આખી જિંદગી ખરાબ કરી નાખે અને પોતાની આજુબાજુના લોકોને પણ હેરાન પરેશાન કરી નાખે છે. માત્ર 10% લોકો આ ડાયા હોય છે સંસારની અંદર. ચોક્કસ ચાપ ઢળી એક ખોટી જ વસ્તુ થઈ છે, પણ પછી એને ખોટાને લંબાવો નહીં, એને ત્યાં પૂરું કરી દો. પણ એ વિચારે કોણ? એ વિચારે કોણ? 90% લોકો ગુસ્સો કરે છે એનું કારણ આ કળિયુગનો પ્રભાવ છે. અને હું એટલા માટે નથી કહેતો કે તમે જો ગુસ્સો કરતા હો તો કળિયુગને માથે નાખીને છૂટી જાઓ. તમે શું કરીએ? કથામાં બાપજીએ કહેતા હતા તો કળજક છે, એમ નહીં. મારે 10%, કારણ કે એ જ કળિયુગની અંદર પેલા 10% ડાયા પણ છે. હું ડાયો ના બનું, હું સારો ના બનું. આ વિચાર કોણ આપે? કઈ રીતે થાય? અને ચોથી વાત, શાશ્વત રીતે પરમાત્મા શ્રી કૃષ્ણ મળી શકે એવું સાધન કયું છે? આપણી બધાની શોધ અલ્ટિમેટલી તો ભગવાનની શોધ છે. કાંઈ પણ ગોતતા હોઈશું આપણે લાગે, પણ આપણે અલ્ટિમેટલી તો ભગવાનને ગોતીએ છીએ. કોઈક માણસ એમ કે આ પૈસાની પાછળ પડ્યો છે. હું કહીશ કે પૈસાની પાછળ નથી પડ્યો, ભગવાનની પાછળ પડ્યો છે. માત્ર ભગવાનને શોધે છે ખોટી જગ્યાએ. કોઈ એમ કે આ માણસ કીર્તિની પાછળ પડ્યો છે. હું કહીશ નહીં, એ પડ્યો છે ભગવાનની પાછળ. ખોટી જગ્યાએ ભગવાનને શોધે છે. સત્તાની પાછળ પડેલો વ્યક્તિ પણ અલ્ટિમેટલી તો ઈશ્વરને શોધે છે. केवल गलत जगह पे ढूंढ रहा है वो ईश्वर को. मानव मात्र की जो खोज होती है प्यारे भाइयों और बहनों, वो ईश्वर की खोज होती है. फर्क केवल इतना है, आप सही जगह पे ढूंढ रहे हो या गलत जगह पे. क्योंकि चाहिए पैसा, पैसा, पैसा के पीछे આપણે क्या चाहिए पैसे से? તમને લાગે પૈસો હોય ને તો સલામતી આપણી રહે, સિક્યોરિટી પૈસામાં છે. પૈસામાં જો સિક્યોરિટી હોત ને તો શ્રીમંત વ્યક્તિઓને કદી કંઈ થાત જ નહીં. અગર સંપત્તિ में સિક્યોરિટી હોતી. સત્તા શું કામ જોઈએ છે? કીર્તિ શું કામ? મને બધા યાદ કરે, એમ યાદ કરે લોકો. આ દુનિયાએ હંમેશા જે ભગવાન ના થયા એમને જ યાદ રાખ્યા છે. બાકી ભલભલા રાજાઓ, ભલભલા શ્રીમંતો, ભલભલા વિજેતાઓ ક્યાંય ભૂલાઈ ગયા ઇતિહાસના પેતાળમાં. કોઈ યાદ નથી કરતું એને. આ દુનિયાએ રામને યાદ રાખ્યા, કૃષ્ણને યાદ રાખ્યા, મહાવીરને યાદ રાખ્યા, બુદ્ધને યાદ રાખ્યા, મીરાને યાદ રાખી, નરસિંહ મહેતાને યાદ રાખ્યો, તુકારામને યાદ રાખ્યા, જ્ઞાનેશ્વરને યાદ રાખ્યા. बाकी सब कहां चले गए? कौन पूछता है?
સનાતન રીતે પ્રભુ ક્યારે રીતે મળી શકે. સુતજીએ કહ્યું સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોગ વર્ધનમ યચ્ચ સર્વ કૃષ્ણ સંતોષ હેતુકમ શ્રી એ જે શાસ્ત્ર છે તદહમ તે વિદાસ્યામી સાવધાનતયા શૃણુ. આ કથા સાવધાન થઈને સાંભળજો ભાઈ. મુક્તિદાયક ગ્રંથ છે. સંસારની પણ તમારી ઈચ્છાઓની ઉપલબ્ધિ થશે ક્યારે? જો તમે સાવધાન થઈને કથા સાંભળશો. સમય થવા આવ્યો છે એટલે સંક્ષેપમાં કહું. આત્મદેવ બ્રાહ્મણે ધુંધુકારીની મુક્તિને માટે પણ કથા જ્યારે સાંભળી, ધુંધુકારીએ વાંસની અંદર બેસીને કથા સાંભળી. શા માટે? કારણ કે વાયુ સ્વરૂપે હતો, પ્રેત સ્વરૂપે હતો. એને ખબર હતી કે પ્રેત સ્વરૂપે હું શાંતિથી બેસી નહીં શકું. હવાનો એક તરંગ આવે ને હલી જાય. એને ખબર હતી કે શાંત થઈને એકાગ્ર થઈને જો કથા સાંભળીશ તો જ મુક્તિ મળશે. હું તો પ્રેત છું, સ્થિર થઈ જ ન શકું. માટે વાંસના પુરાણમાં બેઠું. આનો એક અર્થ એવો પણ થાય કે કથા વખતે જે સ્થિર બેસીને સાંભળે નહીં ને એ પ્રેત કહેવાય. અને આ પ્રેત લોકોના કામ છે બીજાને વળગવું. એ કથા વખત તમને વળગવા આવશે કેટલાક પ્રેત. તમે શાંતિથી બેસીને કથા સાંભળતા હોય ને ત્યાં કોઈક પ્રેત આવે અને કે તમારી પાછળ, એટલે તમે આમ પાછળ વાળની એટલે પાછળ કે હું એ ઊભો અડધો થવા જાય કે નહીં. એ બધાના ધ્યાન ખેંચે ને એવું ડોળી નાખે પ્રેત. એ આવા ભૂત તમને હાથ દીમાં વળગે નહીં એવું કરજો કાંક. ગમે તે સ્વરૂપે આવે પ્રેત. એટલે ચાલુ કથાએ જે આડા અવળા થયા કરે એ પ્રેત. એ પ્રેતને કહેજો કે અમને વળગતા નહીં. તમારે જો સ્થિર ન થવું હોય તમારા નસીબ, અમને વળગશું. સ્થિર થઈને જે કથા સાંભળે છે સાવધાનતયા શૃણુ. કાલવ્યાલ મુખગ્રાસત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ્ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. આ સંસારમાં દુઃખ એક જ છે ભાઈ. કાલ વ્યાલ મુખગ્રાસત્રાસ નિર્ણાશ હેતવે. આપણે બધા જ કાલરૂપી અજગરના મુખનો કોળીઓ બન્યા છીએ. અને કાલ શું કરે છે? કાલ પીબતી તદરસમ. સમયનો એક સ્વભાવ છે, એ દરેક વસ્તુનો રસ ખતમ કરી નાખે છે. કાલ પીબતી તદરસમ. આ સમયનો સ્વભાવ છે. નવું કપડું તમે આજે લીધું ને આજે પહેલી વખત પહેર્યું, કેવી મજા આવે તમને. ઓહ, નવું કપડું છે. પણ બીજી વખત પહેર્યું, ત્રીજી વખત પહેર્યું, ચોથી વખત પહેર્યું, 2 મહિના પછી પહેર્યું, 6 મહિના સુધી 15-20 વખત પહેરી લીધું, પછી 21મી વખત તમે પહેરશો ને ત્યારે હું થઈ ગયું. પછી એને કાંઈ નથી થયું, કાંઈ ફાટ્યું નથી, રંગ નથી ગયો, બધું એમને એમ છે. તો હવે મજા ન આવે. કેમ? 6 મહિના થઈ ગયા ને, આ સમય ગયો. શું થયું એનાથી? એ વસ્તુમાંથી, કપડામાંથી રસ ચાલ્યો ગયો. કાળનો આ સ્વભાવ છે. કાલ પીબતી તદ રસમ. દરેક વસ્તુમાં એક 15 મિનિટ તમે ભોજન કરો, ભૂખ લાગી હોય ને પહેલો કોળિયો જે મોઢામાં મૂકો છો, કેરીનો રસ જેમ કરીને પહેલું કરો ને એમાં જે મજા આવે છે એ બીજા વાટકાના ચમચામાં આવે છે, ત્રીજા વાટકામાં આવે, ચોથો વાટકો તમે માંડ લો ને 5મો તો આગ્રહ કરવા આવે ને તો એ થાળી લઈને ઊભા થઈ જાવ, હવે ન ખાવ. કેમ? પહેલો ચમચા તો મજા આવી ગઈ હતી. કાલ પીબતી તદ રસમ. સંબંધોમાં પણ એવું થાય. જેથી તમારા લગ્ન થયા હતી તમને કેટલું સારું લાગતું હતું. વાહ, સપનાના સાથીદાર મળી ગયા છે.
બસ હવે અઘારે મારે કાંઈ આગળ કહેવું નથી. નકામા તમારા દુઃખ દર્દને હું કામ યાદ કરાવું. ચાલી વર્ષે મોજ કરો જ ને હજી. કાલ પીબતી તદ રસમ. દરેકમાંથી કાળ છે ને રસ ખેંચતો જાય, ખલાસ ખતમ કરી નાખે. આનું નામ જ કાળ. અને આપણા જીવનનું જે દુઃખ છે એ આ છે કે દરેકમાંથી મજા જતી રહે છે, સુખ જતું રહે છે દરેકમાંથી. એક સુખ કેવી રીતે મળે? શ્રીમદ્ભાગવતમ શાસ્ત્રમ. એ સુખ મળે એટલા માટે શ્રીમદ્ભાગવતમ શાસ્ત્રમ. આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર, ભાગવત નામની આગળ શ્રીમદ લખ્યું છે. શ્રીમદ એટલે શોભાવાળું. શ્રી શબ્દ 4 ધાતુઓમાંથી બની શકે છે. સંસ્કૃત વ્યાકરણ રીતે કહું, શ્રીએ સેવાયામ. પહેલો જે શ્રીનો અર્થ શ્રીએ સેવાયામ. શ્રીમદ ભાગવતમાં પ્રભુની સેવા કરવી કેમ તે સમજાવ્યું છે. શ્રીએ સેવાયામ. બીજું શ્રુ વિસ્તારે. વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, આ બધાનો વિસ્તાર શ્રીમદ ભાગવતમાં છે. શ્રુ વિસ્તારે. ત્રીજું શ્રુ હિંસાયામ. શ્રુ શબ્દોને અર્થ થાય હિંસા, હનન કરવું. સઘળા દોષ, ભક્તના વિકાર અને ભય, શોકનો નાશ કરે છે શ્રીમદ ભાગવત. સંસાર ભયનાશનમ. તેથી તે શ્રીમદ છે. અને શ્રી શબ્દનો ચોથો અર્થ જે ધાતુ છે શ્રુ શ્રવણે. આ ધરતી પર જો મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છીએ તો વારંવાર સાંભળવા લાયક જે ભગવાનની લીલાઓ અને જીવનના સિદ્ધાંતો જે આજના યુગમાં પણ અનુરૂપ છે. ઇવન ઇન ધીસ 21st century, what is applicable to our life, એ બહુ પ્રોફાઉન્ડ રીતે જે ગ્રંથમાં છે, શ્રવણ કરવા યોગ્ય છે, તે શ્રીમદ ભાગવત. ભક્તને માટે ભગવાનની લીલાઓ શ્રવણ કરવા યોગ્ય છે, અને જે પોતાને બુદ્ધિમાન સમજે છે એને જીવનના સિદ્ધાંતો શ્રવણ કરવા યોગ્ય. શ્રુ શ્રવણે. તેથી શ્રીમદ ભાગવતમ. નારદજીએ કળિયુગના લક્ષણો જોયા, દુઃખી થયા. સનતકુમારો સાથે ચર્ચા કરતા. વૃંદાવનમાં પહોંચ્યા, ગરડી ભક્તિને જોઈ. આ ગરડી ભક્તિ એટલે કેવી ભક્તિ? વૃદ્ધાવસ્થાનું એક લક્ષણ છે, તમે મનનું ધાર્યું ન કરી શકો. વૃદ્ધાવસ્થાનું એક લક્ષણ છે, બીજા બધા જેમ કરે ને એમ તમારે કરવું પડે. તમને મન થાય કે હાલો આપણે ફરવા જવું છે, તો ન જવાય. દીકરો ઓફિસેથી આવે, વહુ ઘરનું કામ પરવારે, ને પછી ગાડીમાં લઈ જાય, પછી આપણે મંદિરે દર્શન કરવા જવાય. તમારી પોતાની ઈચ્છા બહુ હોય, પણ આપણે જેમ કરવું છે એમ ન કરી શકાય. આપણે પરવશ થયા. વૃદ્ધાવસ્થાનું આ એટલે વૃદ્ધ કોણ? જે પરવશ થયો, બીજાને આધીન થયો, બીજા જેમ કરાવે એમ કરવું પડે, પોતાના મનનું ન થાય. આ વૃદ્ધાવસ્થા. ઘરડી ભક્તિ એટલે કઈ? સિદ્ધાંત પ્રમાણેની ભક્તિ નહીં, ખેંચા, જેને જેમ કરવી હોય એમ કરે, એ ઘરડી ભક્તિ. આજના યુગમાં ઘરડી થઈ છે ભક્તિ. એનું કારણ
કોકને કાંઈક તુક્કો આવે તો એમ કરે, બીજાને કાંઈક તુક્કો આવે તો એમ કરે, અમારામાં તો આમ થાય. આ ગરડી ભક્તિ. તમે શાસ્ત્ર સમજાવો તો ના માને લોકો. અરે ભાઈ ગ્રંથમાં આમ લખ્યું છે, આ રીતે હોય. નહીં નહીં બાપજી, અમારામાં તો અમે તો આમ જ કરીએ છીએ, અમારા તો ગરડાઓ આમ જ કરતા. ગરડી ભક્તિ. એકાદશીનો ઉપવાસ પછી શાસ્ત્રમાં કહે છે અમે તો આમ કરીને પછી છે ને અમારામાંથી થતું નથી એટલે અમે તો મીઠું ખાધા વગર પછી એમને કરીએ ને આમ કરીને. કેટલી બધી છૂટછાટો લોકો પોતપોતાની રીતે રહે. હવે મજાના ફરાળી પીઝા બનાવે. આ ગરડી ભક્તિ બાપ. બોલો. અને પાછું કે શાસ્ત્રમાં લખ્યું, પણ શાસ્ત્રમાં પીઝા લખવા જાય? પાછા ઘણા એમ પૂછે શાસ્ત્રમાં લખ્યું છે ન ખવાય? શાસ્ત્રમાં એનું લિસ્ટ બનાવે. શું કરવું એ શાસ્ત્ર કે. ગરડી ભક્તિના બે પુત્રો જોવા જે ઘડા થયા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજીએ શ્રીમદ ભાગવતની કથા કરી સનતકુમારોના કહેવાથી અને જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે. ચૈતન્ય આવ્યું એમનામાં. જીવનના કષ્ટ દૂર કરવાની. ત્યારે ભાગવતની કથા શરૂ થઈ ને, ઠેક ઠેકાણેથી લોકો આવવા લાગ્યા. પોતે તો આવે, બીજા અનેકને લેતા આવે. ચાલો ચાલો, આ તો એક અણમોલ લાવો છે, આપણે ઘર આંગણે ગંગા આવી, ચાલો લઈ આવે છે. આંગળી ચિંધ્યાનું એ બહુ મોટું પુણ્ય છે ભાઈ. હું તો બહુ સાદી ભાષામાં કહું, કોઈક સારી ફિલ્મ તમે જોઈ હોય ને તો કેટલાને ફોન કરીને કહો છો જા જા જોઈ આવજો. ગાંડા 3 ગાંડાને જોઈ આવજો. કેટલાને તમે કહો છો જા જોઈ આવ, જા આ જોવા જેવું છે, આ જોવા જેવું છે. ન જોયો એ જીવતો મુવો. કોઈક સારી હોટલમાં તમે ચાટવા ગયા હો ને તો બધાને કહો કે આ હોટલમાં ચાટી આવજે, ત્યાં આ આઈટમ બહુ સારી મળે છે, હું ચાટી આવ્યો ને તું એ જા. કોઈ સારો એક SMS આવે કેટલાને ફોરવર્ડ કરી દો ફટાફટ ફટાફટ. જો આજ મને બહુ મજા આવી, જો આજ મને બહુ મજા આવી. ઇન્ટરેસ્ટિંગ ફોરવર્ડ, ઇન્ટરેસ્ટિંગ ફોરવર્ડ. તમને એવું કોઈ દી મન થાય કે મને ભગવાનની વાત ગમી, મને પ્રભુની કથા ગમી, હું 50 જણને જઈને કહું આવત. આંગળી ચિંધ્યાનું પુણ્ય આ છે. મને ગમ્યા એક ભાઈ સિલિગુડીમાં ગઈકાલ રાતના જ આવ્યો. હનુમાન કથા હતી વેસ્ટ બેંગાલમાં. શું ઠાકોરજી કૃપા કરે છે. મોરેશિયસમાં રામકથા, મોરેશિયસથી સીધા સિલિગુડી, ત્યાંથી આવીને ત્યાં અહીંયા શરૂ કર્યું. આપણી કથા હજી તો 14મી પૂરી થશે ને ત્યાં 15મીથી પાછું કાંદીવલીમાં મારા ગોપાલ કૃષ્ણ ભજન મંડળ. બરાબર ને. મને મુકેશભાઈ કેમ કે કનૈયાની નોકરી કરીએ નવરા ન રાખી. મોટા માણસોની નોકરી કરો ને તો જુઓ તમે, નાનકડા કોઈકને ત્યાં લારી ગલ્લાવાળાને ત્યાં કામ કરતા હો તો 2 કલાક કામ કરીને 10 કલાક નવરા જ બેહવાનું હોય. કાંઈ કામ જ નથી, નવરી બજાર આવ કરવાનું. તો જેમ માલિક મોટો થતો જાય ને, એ જેટલો સક્સેસફુલ હોય મોટો માલિક, અને તમે કામ પણ સરસ કરતા હો, તમને જવાબદારી પણ આપતા જાય, નવરા ન પડવા દે. સંસારની અંદર કોકનો ધંધો જો જરાક સારો ચાલવા માંડે ને તમે જવાબદારી હરખી સંભાળતા હો તો તમને નવરા ન પડવા દે. તમારો કનૈયાનો ધંધો કેવો, યુનિવર્સ અનલિમિટેડ એના કોર્પોરેશનનું નામ. અને એને લાગે છે કે અમે સારું કરીએ છીએ, નવરો નથી પડવા દેતો. ધબધબાટી તમારે. એની કૃપા છે.
આંગળી ચીંધ્યાનું પુણ્ય કરજો તમે. લેતા આવો. તો મને આ સિલિગુડીમાં એક ભાઈએ કહ્યું, પહેલે દિવસ કંઈક આવી વાત નીકળી. અહીંયા પણ જેમ બેને કહ્યું ને કે કાળા માથા જ દેખાવા જોઈએ બધા, ત્યાં કોઈ કે કહ્યું હશે એવું. જે રાતના મને ઉતારે મળવા આવ્યા 8-10 જણા લોકો, અને મને કે जीवनभाई नाम है, जीवनभाई गर्ग. मैं गुरुजी फोन ही कर रहा हूं सबको, जब से कथा पूरी हुई आरती से शुरू हो गया फोन कर रहा हूं सबको, अभी तक 45 लोगों को कर दिया, कल कथा में आओ, कल कथा में आओ. કેવો 45 માણસને ફોન કરીને કારણે કથા में आओ, हनुमान कथा सुनिए, हनुमान कथा सुनिए. આંગળી ચીંધ્યાનું પુણ્ય. મોટી સંખ્યામાં લોકો આવે એટલું જ નહીં, જય શબ્દો નમઃ શબ્દ શંખ શબ્દ તથૈવ ચ, બધા આવે જય જયકાર કરતા આવે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જયકાર કરવાનો. ભાઈ કથામાં જ્યારે જયકાર આવે ને, જય શબ્દનો જ અર્થ છે વિજય. ભગવાનની જય બોલશો તો કદી તમારો પરાજય નહીં થાય. જીવન સંગ્રામમાં જો જીતવું હોય તો ભગવાનની જય બોલતા રહો. સંસારમાં હારવું હોય ને તો બિલકુલ નહીં બોલતા જય. તમે જો નક્કી કરો આપણે સંસારમાં હારવું જ છે અને સંસારના ડફણા જ ખાવા છે તો જય નહીં બોલતા. બાકી જો તમારી ઈચ્છા હોય કે આપણે સંસારમાં જીતવું છે તો ભાવ સે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી વિશ્વકર્મા દાદાની એમ થાય. નમઃ શબ્દો જય શબ્દ. સરસ રીતે કથા થઈ, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે. ભક્તિદેવી પ્રસન્ન થઈ, ભક્તોના હૃદયમાં નિવાસ કર્યો. ત્યારબાદ આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલીની કથા છે. ધુંધુકારીને મુક્તિ અપાવવા માટે ગોકર્ણે કથા કરી. ધુંધુકારીએ વાંસના પુરાણમાં બેસીને કથાનું શ્રવણ કર્યું, એને પણ મુક્તિ થઈ. સનતકુમારો જ્યારે ભાગવતના મહિમાનું આ વર્ણન કરી રહ્યા હતા એટલામાં તો ત્યાં શ્રી શુકદેવજી પધાર્યા છે. બોલીએ શ્રી શુકદેવજી મહારાજની જય. શુકદેવજી શ્રીમદ ભાગવતના મહિમાનો વર્ણન કરવા લાગ્યા કે આ ભાગવત ગ્રંથ કેવો છે. અસારે સંસારે વિષય વિષસંગાકુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુકગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત પથે વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી યત શ્રવણ ગત મુક્ત્યોપુક્તિ કથને. સુતજી કહે છે સુનો, અસારે સંસારે, આ સંસાર અસાર છે ભાઈ. ભગવાનની કૃપા હોય તો બહુ જલ્દી સંસાર અસાર છે એમ ખબર પડે છે. અને ભગવાનની કૃપા જો થોડી ઓછી હોય અથવા તો ભગવાન તો કૃપા કરે પણ આપણે સમજી ન શકીએ તો છેલ્લા શ્વાસ સુધી સંસાર બહુ ગળચટ્ટો લાગ્યા કરે છે. જ્યારે ઈશ્વરની કૃપા થાય ને ત્યારે સંસારના અસારપણાનું ખબર પડી જાય છે. આ સંસાર કોઈનો થયો નથી અને થશે પણ નહીં. આ સંસારમાં એક વાત સમજી લેજો, મારું 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 કરીને જેટલું તમે દોડશો એટલા વધારે થાકશો. મારી વસ્તુઓ, મારા વ્યક્તિઓ, મારા માણસો, મારો આમ, કોઈ કોઈનું નથી. એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. આવ્યા એ વખતે જે છઠ્ઠીનું જબલું પહેરાવ્યું હતું એના ઉપર કોઈ ખીસું નહોતું. સંસાર છોડીને જયારે માણસ જાય છે એના ઉપર જયારે કપડું ઓઢાડવામાં આવે છે એમાં હજી કોઈ દરજીએ ખિસ્સા સીવ્યા નથી.
બધા જ ખિસ્સા અહીં ખાલી કરીને જવાનું છે. બધી જ પકડ જે રાખી છે મારું મારું કરીને એ બધી જ પકડ અહીંની અહીં છોડીને જવાનું છે. ચડતા સૂરજ आज जवानी पर इतराने वाले कल पछताएगा. आज जवानी पर इतराने वाले कल पछताएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. ढल जाएगा ढल जाएगा ढल जाएगा ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. मौत सबको आनी है कौन इससे छूटा है. तू फना नहीं होगा ये ख्याल झूठा है. ये ख्याल झूठा है ये ख्याल झूठा है. सांस टूटते ही सब रिश्ते टूट जाएंगे. बाप माँ बहन बीवी बच्चे छूट जाएंगे. अरे बच्चे छूट जाएंगे बच्चे छूट जाएंगे. तेरे जितने हैं भाई वक्त का चलन देंगे. छीन कर तेरी दौलत 2 ही गज कफन देंगे. अरे 2 ही गज कफन देंगे 2 ही गज कफन देंगे. जिनको अपना कहता है कब ये तेरे साथी है. कब्र है तेरी मंजिल और ये बाराती है. अरे और ये बराती है और ये बराती. अरे लाके कब्र में तुझको मुर्दा पाक डालेंगे. अपने हाथों से तेरे मुंह पे खाक डालेंगे. अरे मुंह पे खाक डालेंगे मुंह पे खाक डालेंगे. तेरी सारी उल्फत को खाक में मिला देंगे. तेरे चाहने वाले कब तुझे भुला देंगे. सब तुझे भुला देंगे सब तुझे भुला देंगे. इसलिए ये कहता हूँ खूब सोच ले दिल में. હમણાં રહેવા દો બેન, આ બધું રહેવા દો હમણાં. बैठा મૂકી है દો. जान अपनी બેસી मुश्किल જાઓ. में. अरे जान अपनी मुश्किल में जान अपनी मुश्किल में. कर गुनाहों से तौबा आके बस संभल जाए. अरे आके बस संभल जाए आके बस संभल जाए. दम का क्या भरोसा है जान कब निकल जाए. जान कब निकल जाए जान कब निकल जाए. मुट्ठी बात के आने वाले मुट्ठी बात के आने वाले हाथ पसारे जाएगा. धन दौलत जागिर से तूने क्या पाया क्या पाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. એ જ વાત શ્રીમદાદિ શંકરાચાર્યજીએ ચરપટ પંજરિકા સ્તોત્રમાં કરી. યાવત જીવો નિવસતિ દેહે કુશલં તાવત પૃચ્છતિ ગેહે. ગતવતી વાયૌ દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રે કરે. મહિમા વર્ણન કરે છે કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ વૈષ્ણવોનું ધન છે. અસારે સંસારે વિષય વિષસંગાકુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પીબત શુકગાથા તુલસુધામ. એક ક્ષણ માટે પણ
આપણા કલ્યાણને માટે આ શુક ગાથાનું પાન કરો. આવતીકાલે આવશે પીબત ભાગવતમ રસમ કિમર્થમ વ્યર્થમ બહો વ્રજત કુપથે કુત્સિત કથે. શું કામ વ્યર્થની વાતોમાં કુત્સિત કથાઓમાં જાઓ છો? એક તરફ સરસ મજાની મીઠાઈઓનો થાળ પડ્યો હોય, સ્વાદિષ્ટ ભોજન હોય, અને બીજી તરફ સડેલા ફળ હોય, કચડાયેલું કેળું ને સડી ગયેલું સફરજન ને એના ઉપર માખીઓ બેઠી હોય, તો કોઈ એમ કે આ સ્વાદિષ્ટ ભોજન છોડીને આપણે તો પેલું જ બધું સારું. જાય કોઈ નહીં. અને જાય એને શું કહો? અકલ નથી. એવી રીતે ભગવત કથા છોડીને જે બીજે ભટકે એ સ્વાદિષ્ટ ભોજન છોડી અને કચડાયેલા કેળા જેના પર માખીયું બણબણે છે એ ચાટવા જાય છે. તમને એમ લાગતું હોય કે આ તો બહુ મહત્વનું છે, હમણાં 7 વાગી ગયા, કરવું જ જોઈએ. કશું જ મહત્વનું નથી, યાદ રાખજો. કુત્સિત કથે શું કામ ત્યાં જઈએ છીએ? પરીક્ષિત સાક્ષી શ્રવણ ગત મુક્ત્યુક્તિ કથને. પરીક્ષિત એનો સાક્ષી છે. એક ધ્યાનથી બેસી ગયું સુખદેવજીની સન્મુખ. जब तक मुक्ति नहीं मिलेगी तब तक उठेंगे नहीं. और मुक्ति प्राप्त हुई. मुक्तिदायक ग्रंथ, संसाરની બધી જ ઉપલબ્ધિઓ કરાવનારો આ ગ્રંથ સુખદેવજી અને સુતજી જ્યારે વર્ણન કરતા હતા ત્યારે ભગવાન સ્વયં પ્રગટ થયા. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. સુંદર કથા જોઈ ભગવાન પ્રસન્ન થયા. ઋષિએ વરદાન માંગ્યું, ભગવાને આપ્યું કે જ્યારે જ્યારે ભગવત કથા હશે, જ્યારે જ્યારે ભગવાનની કથા થતી હશે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું હાજર રહીશ. આજે પણ, અત્યારે પણ આપણી આ કથામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હાજર છે. ચર્મચક્ષુથી કદાચ નહીં જોઈ શકતા હોઈએ, પણ હૃદય ચક્ષુથી પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ આમ તો નિરંતર તમે સાથે હો જ છો, પણ આ 7 દિવસ કંઈક વિશિષ્ટ છે. અને આ 7 દિવસ અમે આપના સાનિધ્યમાં રહીએ, એકાગ્રતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, અને અમારી અંતરચેતના એટલી વિકસિત થાય કે પછી જીવનની પ્રત્યેક ક્ષણે અમે આપનો સ્પર્શ અનુભવી શકીએ. પરમાત્માને એવી પ્રાર્થના કરી મહાત્મ્યને વંદન કરીએ. इति श्रीपद्मपुराणे उत्तरखंडे श्रीमद्भागवत महात्म्ये श्रवणविधि कथनं नाम 6ठोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु. 5 શ્લોક અતિ પ્રસિદ્ધ છે, બધા સાથે બોલી પ્રાર્થના કરીશું. પછી ત્વમેવ માતા ચ પિતા त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यद् यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. मूकं करोति वाचालं पङ्गुल्लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः
गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। शांति शांति शांति। भगवान को झिमाना है। अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे परमात्मने नमः। पूर्वापोषणं चैव उत्तरापोषणं तदा हस्तप्रक्षालनार्थाय दत्तं ते जलमुत्तमं जलं समर्पयामि। दक्षक्त्याः दक्षिणाम् हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलदं यतः शान्तिं प्रयच्छ मे। मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय कारा कारा कामण गारा कान कामण बहु की धा हरि कामण बहु की धा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी निधा ओम जय कारा कारा नंद यशोदा घेर वैकुंठ उतार्यो वैकुंठ उतार्यो कालिय मर्दन कीरा कालिय मर्दन कीरा गायो ने चारी ओम जय काना काला गुण तड़ो तुझ पार के में नहीं आवे हरि के में नहीं आवे नीति वेद पुकारे नीति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना का गोवर्धन ने तोड़ो टचली आंगड़िए ओ हरित चली आंगड़िए इंद्रनो गर्भ उतारो इंद्र नो गर्व उतारो जय जय गिरिधारी ओम जय काना का ओम जय काना ओम जय काना कर्पूरगौरेण मनोहरेण सुवर्णपात्रान्धर संस्थितेन प्रदीप्तवासा सहसङ्गतेन नीराजनं ते जगदीश गुरवे मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते आरार्तिक्यं जलेन शिथिलीकृत्य पुष्पैः देवताभिवन्दनं हस्तैः देवताभिवन्दनं स्वात्मकल्याणार्थे स्वात्माभिवन्दनं हस्तं प्रक्षाल्य बધી આરતીઓ પાછળ આપી દેવાની। कृष्ण गोविंद हरे मुरारे ગુરુજીના हे नाथ મુખ્ય યજમાનો ઉતરી જાય ત્યારબાદ આપ અહીંયા આગળ પ્રદક્ષિણા માટે પગે લાગવા આવી શકો છો। ગુરુજી વ્યાસાસન પરથી આવે ત્યારબાદ આપ પૂજા માટે અને પ્રદક્ષિણા માટે આવી શકો છો। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण
वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव